अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् વિદ્યાવાન ગુણી અતિ સાતુર રામ કાજ કરી બેકો આપ. ત્યાં રામનું કાજ પછી તમે નક્કી કરી લીધું મારે આ જ કામ કરવું છે તો કેવું કરવું? ત્યાં એવું રામ કાજ કરી બેકો. રામ જેવા સારા માણસ જે કામ કરે એનું કામ આપણે કરવું, એવું કામ આપણે કરવું. આપણને 11 દિવસનો એ શ્રાવણ પવિત્ર શ્રાવણ મહિનો ભગવાન શિવનો, અને શિવ એટલે કલ્યાણ, એટલે કલ્યાણની ભાવના જેમાં હોય એવું 11 દિવસનું આપણું આ જ્ઞાન સત્ર, 11 દિવસે શ્રાવણી સત્સંગ, એને આપણે સત્સંગ કહેશું, એને આપણે સ્વાધ્યાય કહેશું. સ્વાધ્યાય કયો કે સત્સંગ એક સિક્કાની બે બાજુ છે. યુવા યુવતીઓ જે બેઠા છે એને મારે ખાસ કહેવાનું કે તમારે અભિમાન નથી કરવાનું, આઈ એમ સમથિંગ નથી કરવાનું. એટલે અમારી કંપનીનું સેન્ટેન્સ છે કે આઈ એમ નથિંગ, હું કાંઈ નથી, ઇગોલેસ, અભિમાન રહે, પણ આઈ કેન એનીથિંગ, હું કાંઈ પણ કરી શકું.